જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે તો હું ઉઠી ગયો સવારે 5 વાગ્યે। ઉઠીને મેં પીધું 3 ગ્લાસ પાણી। સવારમાં નળમાં પાણી આવી ગયેલું એટલે મેં પાઇપની મદદથી કુંડી ભરી। પછી મેં 180ની સ્પીડે કરી નાખી કસરત। પછી હું જતો રહ્યો બ્રશ કરવા। બ્રશ કરીને આવીને મેં રોટલી બનાવવા માટે એના હથિયાર તૈયાર કર્યા। પછી મેં ચાળ્યો લોટ। પછી મેં રેડ્યું તેલ। પછી મેં પાણી એડ કર્યું। પછી મેં રોટલી વણી દીધી। હવે ચાલુ કરી દઈએ આપણી ઇલેક્ટ્રિક સગડી અને થોડી વાર ગરમ થવા દઈએ પછી રોટલીઓ ફેંકીએ। આપણી જોડે રોટલી શેકવાનું તો પેલું છે નહીં એટલે આ વાટકીથી કામ ચલાવી લઈએ। બની ગઈ કમ્પ્લીટ રોટલી આપણી। હવે આ 3 રોટલીઓ બનાવીએ। રોટલીઓ બની ગઈ, હવે એને ડબ્બામાં મૂકી દઈએ। રોટલી બનાવીને મેં કેજરીવાલનો હથિયાર લઈને સાફ સફાઈ કરી। પછી હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો। આ રહી આપણી ઓફિસ ને આ રહ્યું આપણું રહેવાનું રસોડું। આ પાછળ 8 થી 12 આપણી નોકરી આવી પોસ્ટમાં, પોસ્ટ ઓફિસ। પછી હું બેસી ગયો નોકરી। હું નોકરી મંડાલી ગામ ખેરાલુ તાલુકામાં કરું છું। આજે મારે મહેસાણા ડિવિઝન ઓફિસમાં જવાનું છે, પણ નોકરીથી છૂટ્યા પછી હું તો ભૂલી જ ગયો હું તો વ્લોગ બનાવું છું। પછી કોડા જઈને મને યાદ આવ્યું કે હું તો વ્લોગ બનાવું છું, એટલે પછી મેં ફરી વ્લોગ સ્ટાર્ટ કર્યો। ટીકડી આલો ને કાકા, 1 ડીશ ટીકડી કરો। પછી મેં નાસ્તો કરી લીધો। મારે લેવો હતો હાથ રૂમાલ, એટલે પછી હું દુકાન શોધવા લાગ્યો। રૂમાલ શોધતા શોધતા મેં આ કાકાને બીડી પીતા જોયા, એટલે હું કાકાને તો ના કીધું પણ તમને લોકોને કહું છું કે ધૂમ્રપાન સેહત કે લીએ હાનિકારક है। તો પણ લોકોનો તો એવું જ છે કે હમ તો બીડી પીએંગે, હમ તો માલ પીએંગે। આ ખરા તડકામાં ઘણો બધો સંઘર્ષ કર્યા પછી મને અંતે રૂમાલની દુકાન મળી જ ગઈ અને મેં લઈ લીધો રૂમાલ। પછી હું બસની રાહ જોવા લાગ્યો। એટલામાં તો એ બસ આવી ગઈ સિદ્ધપુર। એટલામાં તો લઈ લીધી બસની ટિકિટ। લીધી બસની ટિકિટ, મળી બાજુવાળી સીટ। યાર સાંભળો, મજા તો બસમાં આવે, એવું થોડું છે ફોર્ચ્યુનર કે એન્ડોવર કે સ્કોર્પિયો કે BMW કે ઓડી હોય તો, પણ પ્રેમ હોય તો મજા। પણ અફસોસ હું તો એકલો જ જાઉં છું। પછી હું ઉતરી ગયો ખળી ચોકડી। પછી હું બેસી ગયો ખળી ચોકડીથી ડાયરેક્ટ મહેસાણાની ઇક્કોમાં। હવે આવી ગયો ઊંઝા। હવે ઇક્કોવાળાએ ગેસ પુરાવા માટે ગાડી ઊભી રાખી એટલે અમે ઉતરી જો નીચે। પછી હું ઉતરી ગયો રાધનપુર ચોકડી। પછી હું રિક્ષામાં બેસીને મેં પોસ્ટ ઓફિસ તરફ પ્રયાણ કર્યું।
પછી મેં અડધે ઉતરીને પછી ખાઈ લીધી પાણીપુરી. પછી હું ફરી રિક્ષામાં બેસી ગયો અને પોસ્ટ ઓફિસે ઉતરી ગયો. પોસ્ટ ઓફિસ. પછી હું ઓફિસમાં ગયો. પછી હું મારું કામ પતાવીને રિટર્ન પાછો નીકળી ગયો. પોસ્ટ ઓફિસ, ટાટા, બાય બાય. પછી હું રિક્ષામાં બેસીને લાઇબ્રેરી આવી ગયો. મેં વાંચવા માટે લઈ લીધી આ 2 બુકો અને પછી પાછો નીકળી ગયો. પછી મેં લઈ લીધા કેળા. કેળા લઈને હું બેસી ગયો રિક્ષામાં અને પછી રાધનપુર ચોકડી આવી ગયો. લો અહીં બોઇલ મળતા હોય. પછી મેં ખાઈ લીધી આઈસ્ક્રીમ. પછી હું રાધનપુર ચોકડીથી બેસી ગયો સિદ્ધપુરની બસમાં. ખળી ચોકડી ઉતરીને બેસી ગયો ઇકોમાં. આ જે દેખાય એ આપણું મોજીલું સિદ્ધપુર. પછી હું આવી ગયો લુણવા અને હા જે સામે દેખાય એ રહ્યું મંડાલી. પછી હું આવી ગયો મંડાલી. આપણે આવી ગયા રૂમ પર.